તો આ તરફ હાઈવેની પણ આવી દશા હોય। સરકાર વિકાસના કામ તો કરે છે, પરંતુ આ કામમાં ભ્રષ્ટાચારને કારણે તે ટકતું નથી। સરકાર રોડ બનાવે, બ્રિજ બનાવે, પરંતુ આ બધું જ થોડા સમયમાં જર્જરિત થઈ જાય છે। ત્યારે ભાવનગરથી અમદાવાદ જવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઈવે તો બનાવ્યો છે, પરંતુ હાલ તે એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી વાહન ચાલકોને નીકળવું જોખમી બની રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા પડેલા છે। ત્યારે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતા ભ્રષ્ટાચારથી આ કામ વધારે ટકતું નથી, જેનો જીવતો પુરાવો આ હાઈવે છે। ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટેજ બ્રિજથી પસાર થઈને નિરમા પાટિયા સુધીનો રિંગ રોડ વધારે વ્યસ્ત રહે છે, કારણ કે આ રોડથી અંતર ટૂંકું થઈ જાય છે, પરંતુ રોડ સાવ બિસ્માર છે। તેના કારણે વાહન ચાલકોને લાંબુ ચક્કર કાપીને રાજકોટ હાઈવે પર થઈને પસાર થવું પડે છે। સરકાર અને સરકારી તંત્ર વિકાસના કામ તો કરે છે, પરંતુ આ કામમાં ભ્રષ્ટાચારને કારણે તે ટકતું નથી। સરકાર રોડ બનાવે છે, બ્રિજ બનાવે છે, પરંતુ આ બધું જ થોડા સમયમાં જર્જરિત થઈ જાય છે। ભાવનગરથી અમદાવાદ જવા માટે રાજ્ય સરકારે કરોડો ખર્ચે હાઈવે તો બનાવ્યો છે, પરંતુ હાલ તે એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી વાહન ચાલકોને નીકળવું જોખમી બની રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા પડેલા છે। તો નવા 4 લેનનું કામ તો ચાલી રહ્યું છે, પરંતુ ગોકળ ગતિએ। कल्पेश मणियार, पूर्व सदस्य नगर प्राथमिक शिक्षण समिति, प्रमुख भावनगर शहर कांग्रेस समिति सेवादर। खास कर बात करें तो रोडो से बिस्मार क्या है અને ભાવનગરના એન્ટ્રન્સના રોડની વાત કરીએ તો અત્યંત બિસ્મારની જર્જરિત। खास तो भावनगर शहर માટે શરમજનક વસ્તુ કહેવાય કે ભાવનગર શહેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સેન્ટ્રલમાં અને ગુજરાત સરકારમાં મિનિસ્ટરો રહી ગયા છે, પણ ભાવનગરથી અમદાવાદ જોડતો જે શોર્ટ રૂટ ગણાય કેબલ સ્ટે બ્રિજ નિર્માના પાટિયા સુધી 14 સરનું નામ પરિચય અને સર ભાવનગર શોર્ટ રૂટ છે, ઘણા સમયથી બિસ્માર છે, કેવી કામગીરી છે, કેટલાનો પ્રોજેક્ટ હશે, ક્યારે પૂર્ણ થશે? મારું નામ છે કુશાલી લાલાણી, માર્ગ અને મકાન વિભાગમાં અમય તરીકે ફરજ બજાવું છું। અમદાવાદ ભાવનગર શોર્ટ રૂટ એટલે કે ભાવનગર રિંગ રોડ ફેઝ 3, 4, 5 57.51 કિલોમીટરનો મંજૂર થયેલો પ્રોજેક્ટ છે, જેની હાલ સ્ટ્રક્ચરની કામગીરી પ્રગતિમાં છે તથા અલગ અલગ ચેનેજમાં જીએસપી, જીઓટેક્સટાઇલ વગેરે કામગીરી પ્રગતિમાં છે। હાલ સદર કામગીરીને 4 માર્ગીયકરણ કરવા માટે જમીન સંપાદનની જરૂરિયાત હોય, જમીન સંપાદનની કાર્યવાહી પણ પ્રગતિમાં છે। આ કામગીરી નામ પરિચય? मेरा नाम कल्पेश मणियार है, एडवोकेट हूँ। भावनगर शहर के जो शॉर्ट रूट कहा जाता है, भावनगर से अहमदाबाद, भावनगर से बड़ौदा का जो केबल स्टे पुल और निरमा पाटिया का जो रोड है, एकदम बिस्मार हालत है। 1-1.5 फुट के खड्डे हो गए हैं और खड्डे में यहाँ के सब नेता भी वो रोड से निकलते हैं, तो भी उसको खड्डा नहीं दिखाई देता। और भारत का नाम परिचय? मेरा नाम खुशाली लालानी है, मैं मार्ग और मकान विभाग अमय की पोस्ट में भावनगर में अभी कार्यरत हूँ। सर शॉर्ट रूट